બાપા સાઉન્ડ હો, રામની કૃપા અપરંપાર વાલા. બહુ સુંદર મજાનું માયક હમણે ભજન ગાઈ ગયા એ બાપુ બધાને એકવાર જોરદાર તાળીઓથી વધાવવા. સાધુ ઉતર્યા વડલાની હેઠ, એવો વડલો વર્ષ્યો હાચા મોતી ડે. અને હાચા મોતી સાધુ જ વરસાવીએ કે બીજું કોઈ બીજાનું કામ નથી આમાં. એવા અમારે બહેનોની ફરમાઈશ છે એટલે સાધુ હું ન કરીએ કે જુઓ તમે, સાધુ અમારે બેઠા છે અહીંયા, પણ અજામેલ હતો ને, અજામેલ એવો ક્રૂર આત્મા હોય, એવો એટલે કોઈ દી ભગવાનનું નામ ન લીધેલું એને, એવો ક્રૂર આત્મા હું. એક તો એવો અજામેલ, અને એમાં પાછી એક નર્તકીને ઘરમાં બેહાડી હું, એટલે હાવ આખું વિખાઈ ગયું બધું. પણ એ બેન હતા ને ઘરેથી બહુ સારા હતા. હું એક દી બરોબર અજામેલ ગયો શિકાર કરવા, એ પાછો શિકાર કરે એમ, ભજનનું નામ તો બહુ આઘું, એમાં પાછો શિકાર કરે. જો સાધુ શું કરે જુઓ તમે. બરોબર અજામેલ ઘરે નહોતો, અને આમથી 10 સાધુની જમાત આવી વાલા, અને અહીંયા કીધું કે ભિક્ષા દ્યો માઈ, ભિક્ષા દ્યો. ઈ કે અમારે તમારા ઘરે જમવું છે ઈ કે એમ. તો બેન બરોબર હારા હતા. હું અજામેલ ભલે ગમે એવો હોય, પણ ઘરેથી બેન હતા ને બહુ હારા હતા. બાપુને કીધું કે બાપુ અમે થોડુંક આવું કામ કરીએ છીએ કે કોઈ દી ભગવાનનું નામ નથી લેતા, આ બધું માંસ મટન મદિરા બધું, જો તમને એવું હાલતું હોય તો અમે કરી દઈએ એમ, બાકી નકર અલગથી તમને આપી દઈએ. તો સાધુ હતા એ તો હવે કોઈ વાંધો નહીં દીકરીને કે અમને એમ નામ આપી દો, અમે કે એમ નામ અમારી રીતે બધું રાંધીને ખાઈ લેવું કે. ઘઉં ને બાજરો ને બધું આપ્યું, અને જમાતે રાંધ્યું. હો, સાધુની જમાત હતી ને, અને રાંધ્યું ને ઓસરીમાં બરોબર જમવા બેઠા, ત્યાં અજામેલ આવ્યો આમથી. આખો લોહી લુવાણ છે, અને ગળામાં હરણ નાખ્યું છે મારેલું, અને ઘરે કોઈ દી સાધુ નહીં, સાધુને જોઈ ગયો આમ. હું આ મારું ઘર છે કે આ કોનું ઘર છે? મારા ઘરે કોઈ દી સાધુ આવે નહીં. ત્યાં જઈને હરણ નાખ્યું હો બરોબર મેદાનમાં. હું ઈ કે બધા એવા ઈ કે આમ હો. હું દીકરી હતા ને ઘરેથી, એના ઘરના હતા ને, પગમાં પડી ગયા. હો, થોડી વાર ખમો ઈ કે સાધુ છે જમી લેવા દો, પછી બધું આપણે તમે કયો એમ કરી નાખીએ, પણ સાધુ છે એને કાંઈ કયો માં. ખાટલો ઢાળીને બેઠો. હું સાધુ જમે ને અહીંયા આને રેવાય નહીં. હું હાલો હાલો ઈ કે ઉતાવળ રાખો, પછી કે બહુ ન હોય. એમાં સાધુ જમી રહ્યા, અને પોતે 50 વર્ષની ઉંમર. હો, સાધુ જમી રહ્યા એટલે સાધુએ કીધું કે ભાઈ થોડીક દક્ષિણા તો આપો. ઈ કે ત્યાં ઊભો થયો. હું કયો દક્ષિણા? આ તો ઘરે હું નહોતો એટલે તમારા પગ અહીંયા પડ્યા, બાકી તમારા પગ હોય મારા ઘરે. ઈ કે નીકળો નીકળો હાલો. ઈ કે સાધુ હતા ને બહુ દયાળુ હતા. હું સાધુ તો બહુ દયાળુ. એને કીધું કે ભાઈ તમારે દીકરા કેટલા છે? ઈ કયો મને પેલા. કે દીકરો એકેય છે નહીં. એમ કોઈ વાંધો નહીં, જાઓ તમારા ઘરે 9 મહિને દીકરો આવશે, અને દીકરાનું નામ નારાયણ રાખજો. ઈ કે જાઓ. એટલું કઈ સાધુ વૈયા ગયા, અને 9 મહિના ગયા હતા. ફૂલના ગોટા જેવા દીકરાને જન્મ આપ્યો, અને સાધુએ કીધું એ પ્રમાણે દીકરાનું નામ નારાયણ રાખ્યું. પછી તો લગ્ની લાગી. હું એક તો 50 વર્ષે છોકરો આવ્યો, અને એમાં લગ્ની લાગી. નારાયણ નારાયણ, ઉઠતા બેઠતા સૂતા જાગતા નારાયણ નારાયણ નારાયણ, બીજી કઈ વાત નહીં. હું જો આ સાધુ શું કરીએ કે જુઓ તમે, નારાયણ નારાયણ, બસ એક રડન લાગી ગયું. નારાયણ નારાયણ નારાયણ. એમાં બરોબર ઉંમર પાકી. હું ખોટું એટલું કર્યું ને એટલે ટૂંક સમયમાં બધું ઉપાડ થયો. હું એમાં બરોબર સમય પાક્યો, અને યમના દૂતો આવ્યા લેવા. હો,
બરોબર ખાટલામાં અજામેલ હૂતો છે ને યમના દૂતો આવ્યા આમથી. યમના દૂતો ભાળી ગયા ને યમના દૂતો પાછા યમ જેવા જ છે. હું એમાં કાંઈ ફેર નથી. યમના દૂતો યમ જેવા અને વિષ્ણુ ભગવાનના પાર્ષદો વિષ્ણુ ભગવાન જેવા, એમાં કાંઈ ફેર નહીં. જે જેના ભક્તો હોય ને એની જેવા જ હોય. યમના દૂતો આવ્યા અને ડર લાગ્યો. ડર જોઈ ગયો ને પોતે કે કા ભાઈ હું આવ્યા? ઈ કે હાલો, ઈ કે તમારી અવધિ પૂરી થઈ ગઈ. યમરાજમાં હાલો. તા તો અંદરથી નાદ નીકળી ગયો. અંદરથી એ નારાયણ દોડજે, એ નારાયણ, એ નારાયણ. ખાલી 3 અવાજ માર્યા, અંદરથી નીકળી ગયો નાદ. હું ડર જોઈ ગયો ને સામે. તા તો વિષ્ણુ ભગવાને સાંભળી લીધું. વાલા વિષ્ણુ ભગવાન હું એના પાર્ષદોને મોકલ્યા, જાઓ લઈ આવો મારા ભગત નહીં. કે આમાં તો ખોટું કરવામાં ક્યારેક ખાસું થઈ જાય. આમાં તો અંદરથી નાદ નીકળ્યો કે નારાયણ દોડજે. તા તો વિષ્ણુ ભગવાનના પાર્ષદો આવી ગયા અને યમના દૂતોને કીધું કે ભાઈ તમે શું આવ્યા? ઈ કે આ અમારો ઈ કે પેસેન્જર અમારો છે. ઈ કે એમ તો કોનું નામ લેશ? જોવો તો ઈ કે જરાક. વિષ્ણુ ભગવાનના પાર્ષદો કે કોનું નામ લેશ? અજામેલ તો નારાયણ નારાયણ બોલતો હતો. કે આ તો નારાયણ નારાયણ બોલે છે. કે તો હાલો ઈ કે તમે જવા જો, આને હું લઈ જાઉં છું. ઈ કે ડાયરેક્ટ વૈકુંઠપુરી વાલા, ડાયરેક્ટ. ખાલી નામ લેવાથી સાધુએ કીધું કે નારાયણ નામ રાખજે, એમાં અંદરથી નાદ નીકળી ગયો. તા તો વિષ્ણુ ભગવાનના પરબારા દર્શન. અને વિષ્ણુ ભગવાનની આગળ ગયા એટલે પગમાં પડી ગયા, રોવા માંડ્યા કે મને હવે પ્રભુ થોડીક મારી અવધિ મને આપો, પાછી થોડીક આપો. ઈ કે ભગવાને કીધું કે તારા 100 વર્ષ પૂરા જ છે, પણ આ તે ખોટું કરીને બધું ખોટું કર્યું ને એમાં આ બધું ઘટતું ગયું. ઈ કે હું નહીં, થોડીક અવધિ મને આપો. ઈ કે થોડીક મારે તમારું ભજન કરવું છે. એ થોડીક અવધિ લઈને પાછા આવ્યા ને વિષ્ણુ ભગવાનનું ભજન કર્યું. વાલા 20-30 વર્ષની અવધિ આપી અને ગંગા કિનારે ભગવાન વિષ્ણુ ભગવાનનું ભજન કર્યું. છેલ્લે વિષ્ણુ ભગવાનના પાર્ષદો લેવા આવ્યા અને કીધું કે હાલો હવે તમારો સમય પૂરો થયો છે. તો એ અજામેલે કીધું કે મને એક ડૂબકી ખાલી ગંગાજીમાં લગાવવા જેવી. કે એ એક ડૂબકી મારી, હજી ડૂબકી મારીને બહાર નીકળ્યા ને તા તો વિષ્ણુ ભગવાનના પાર્ષદ બની ગયા. ઈ અજામેલ ખાલી નામથી તરી જાય. જુઓ તમે, નામથી. એટલે એવું ન સમજો ક્યારેક ખોટું કરવામાં હાસોય થઈ જાય. ના કે ખોટું નામ લીધું નારાયણ નારાયણ, તા તો વિષ્ણુ ભગવાને સાંભળી લીધું. એટલે સંતોને ભાળીએ ને એટલે પગમાં પડી જવું વાલા. અને એમાં જો આપણી ઉપર રાજી થઈ જાય તો બેડો પાર થઈ જાય. સંતો આપણને જોઈને હસે દાંત કાઢે તો એમાં આપણા ભાગ ચડ્યા હતા એમ. નકર એ સાધુ એમ. અહીંયા આપણે વિરમભાઈ અમારે બેનુની ફરમાશ છે એટલે એકાદું ભજન લઈ. ભક્ત કવિ રાજબા ગઢવી આપણે જુનાગઢ, એની એક રચના છે. અને જ્યાં સુધી બાપ બેઠો હોય ને ઘરમાં વાલા, ત્યાં સુધી ઉપાધિ કાંઈ થાય નહીં. પછી દીકરાને ઉપાધિ શું હોય? ઉપાધિ કોઈ તું કરમાં ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બેઠો છું, હજી હું બેઠો. જગતમાં કોઈ ડરમાં જગતમાં કોઈથી ડરમાં હજી હું બેઠો, હજી હું બાપ બેઠો. ઉપાધિ હજી હું બાપ બેઠો, હજી હું બાપ બેઠો.
હજી હું
હું શર્મા હજી હું કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું. એવા અમારે મહારાજની એક ફરમાઈશ છે, હમીહાનની ફરમાઈશ છે, એટલે અત્યારે જરીક આપણે ધ્યાનમાં લઈ હવે અમલમાં મુદ્દો લેવો પડશે. એવા ભક્ત કવિ નાજીર એના જીવનમાં કંઈક દુઃખદ પ્રસંગ આવેલો એટલે એની કલમ હાલેલી. નાજીર લખે છે, જીવન બન્યું છે ઉદાસ, જીવન બન્યું છે ઉદાસ, તમારા ગયા પછી, તમારા ગયા પછી, તમારા ગયા પછી,
ગોવિંદ દિયો जिन्हें गोविंद दियो बतायो बलहारी गुरुदेव के जिन्हें गोविंद दियो बताय हमारे भाई ની સરસ મજાની ફરમાઈશ છે મહાત્મા મૂળદાસજીની કટારી પણ ઈ પહેલા આપણે ડુંગર ભગતને યાદ કરી લઈ ત્યારબાદ મહાત્મા મૂળદાસજીને યાદ કરશું રાજસ્થાનમાં ડુંગર ભગત થઈ ગયા ચોટણ ગામ અને એના ગુરુ મહારાજ ભાવપુરી મહાત્મા હું અને કાયમ ગુરુ મહારાજને કહેતા કે બાપુ તમે તો ભગવાનની નજીક છો તમે ભગવાનની સેવા કરો છો તો મને કોક દી ભગવાનના દર્શન કરાવો ને ભાવપુરી મહાત્મા કહેતા કે ડુંગર હજી સમય નથી આવ્યો સમય આવે તારે બતાવીશ તને ધીમે 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 કરતા 12 વર્ષ થઈ ગયા હોય એ વાતને કાયમ એક જ રટણ કાયમ એક જ વાત કરે ગુરુ મહારાજને આશ્રમમાં આવે સેવા કરે પૂજા કરે માં ગાયુની સેવા કરે અને છેલ્લે કહેતા જાય બાપુ તમે તો ભગવાનની નજીક છો મને ભગવાનના દર્શન કરાવો ને તો બાપુ કહેતા કે ભાઈ હજી સમય નથી આવ્યો અને એક દી 12 વર્ષ ગયા માથે ભાવપુરી મહાત્મા બરોબર ભજનમાં બેઠેલા હું અને આમથી ડુંગર ભગત આવ્યા ભાઈ બાપુ બરોબર ભજન કરતા હતા અને કીધું કે બાપુ એ બાપુ હવે તો આ વાતને 12 વર્ષ થયા હવે તો મારી ઉપર દયા કરો હવે તો થોડુંક ધ્યાન આપો બાપુનો બરોબર મગજ ઠેકાણે નહીં હું ભજનમાં ખલેલ પાડ્યો બાપુનો મગજ ઠેકાણે નહીં કે જા તારે ભગવાન ને જોવાસ તો આપણા ફળિયામાં જે કૂવો છે ને એમાં પડી જા ત્યાં ભગવાન છે તો ડુંગર ભગત તો ભોળાનો ભગવાન જે આપણે ભોળિયો કહી ને ઓહો બાપુ કે હાવ ફળિયામાં કૂવો ને તમે 12 વર્ષ કાઢ નાખ્યા આમાં ખાલી કેવું તો તું ને તમારી કે જેમ અજમલ રાજાએ દ્વારકામાં દોટ મૂકી એમ અહીંયા ડુંગર ભગતે દોટ મૂકી અને બરોબર કુવામાં પડવા ગયા ત્યાં તો વિષ્ણુ ભગવાન આવી ગયા વાલા વિષ્ણુ ભગવાન આવી ગયા અને તેડી લીધો ડુંગરને અને કીધું કે એ મારા ભગત ઉભા રહ્યો ક્યાં મર્યા જાવ છો ઉભા રહ્યો તો એ ડુંગર ભગત ભગવાનને કહે છે તમે કોણ ભગવાનને હો અરે તમે જેનું કાયમ રટણ કરો છો હું વિષ્ણુ ભગવાન છું હું ન માનું ઈ કે તો ભગવાન કે કેમ તમે માનતા નથી તો કે એમાં એવું છે અમારા ગામમાં જે વ્યાસ લોકો આવે ને ખેલ નાખવા એ રાતે આવા કપડા પહેરીને સવારમાં પાછા કાઢી નાખે છે તમે એમાંથી નથી ની કે નહીં વિષ્ણુ ભગવાન કે હું વિષ્ણુ ભગવાન છું પોતે તો તમે માનો કેમ ભગવાન કે તો કે મારા ગુરુ મહારાજ કે ને તો હું માનું નકર ન માનું તો બોલાવો જાઓ ગુરુ મહારાજ ને કુવાની બહાર કાઢ્યા અને એક ભરવાડ ભગત હોય ને તો ખંભે ખેહડી હોય હું ભરવાડ ભગત હોય ને તો એ ખેહડી થી એક પૈયા રે ભગવાન ને બાંધ્યા કે જોજો પાછા વયા નો જાતા ભગવાન ને કહે છે જોજો પાછા વયા નો જાતા એમ ભગવાન ને બાંધીને ગુરુ મહારાજ આગળ ગયા કે કીધું કે બાપુ તમે મને કીધું કે કુવામાં પડ્યા ભગવાન છે હું બરોબર પડવા ગયો તો ત્યાં મને તેડી લીધો ને એમ કે છે હું વિષ્ણુ ભગવાન છું ભાવપુરી મહાત્માને વિચાર આવ્યો ભાઈ બોળિયો ભગત છે ને મારા નાથે ધક્કો ખાધોય હોય મને જોવા દે જરાક જોવા દે ત્યાં જઈને જોયું ને તો વિષ્ણુ ભગવાનના પરબારા દર્શન ભાવપુરી મહાત્માને ઠાકર બંધાણા હતા હો ભાવપુરી મહાત્મા ડુંગર ભગતના પગમાં પડી ગયા કે ડુંગર આજથી તો તું મારો ગુરુ આના દર્શન તે મને કરાવ્યા નહીં ડુંગર ભગત કે તમે જ ગુરુ મારા ન્યા સાખી લખાણી છે ગુરુ ગોવિંદોનું ખડે કિસકો લાગુ પાય બલહારી ગુરુદેવ કી જેને ગોવિંદિયો બતાય
કે આ સાખી ન્યા લખાણી છે. એટલે ડુંગર ભગતની એક રચના છે એને યાદ કરી